તો 26 જાન્યુઆરી 2001નો એ ગુજરાત કચ્છ માટે કાળો દિવસ રહ્યો હતો, જ્યારે વિનાશક ભૂકંપે હજારો લોકોને બેઘર કરી નાખ્યા હતા. પરંતુ કચ્છના લોકોએ પોતાને મજબૂત બનાવતા સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી એક નવી શરૂઆત કરી હતી. તેમાં સંઘર્ષ અને હિંમતનું એક સાધન લઈને આજે કચ્છનું નવું અસ્તિત્વ તે ધરાવે છે. પરંતુ એ ભૂકંપની એ ભયાનક સવારે થયેલી દુર્ઘટનાની યાદ હજુ પણ દરેક કચ્છવાસીઓ તેઓના મન અને દિલમાં તે તાજી છે. બે 2001ના વિનાશક ભૂકંપ એ ન કલ્પનીય ભૂકંપ હતો આપણા માટે, અને એશિયામાં કહી શકાય આવો સૌથી મોટી ખુવારી બાબતનો જે કંઈ ભૂકંપ આવ્યો એને આજે હવે 25 વર્ષના વાણા વાઈ ગયા છે. ત્યારે પણ એ દ્રશ્યો જોઈને હજી પણ આપણને કમકમાટી છૂટે, કારણ કે એ સમયે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકેની મારી જવાબદારી હતી. અને એ સમયે જ્યારે સવારે તત્કાલીન ઉદ્યોગ મંત્રી સુરેશભાઈ મહેતાના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ ભુજ ખાતે જિલ્લા કક્ષાનો હતો, ત્યારે બરોબર ધ્વજવંદનના સમય જવાના ટાઈમે 8:45 આખા સમગ્ર કચ્છ અને ગુજરાતમાં પણ એની વિવિધ જિલ્લાઓમાં અસર થઈ. 26 તારીખ 2001 સવારે 8:45 નો ટાઈમ. 25 વર્ષ તેને ભૂકંપને પૂરા થયા. 26મા વર્ષે ભૂકંપની વર્ષીના દિવસે આજે પણ અમને 8:45 નો ટાઈમ ને 7.7ની તીવ્રતાવાળો જે ભૂકંપ કચ્છને હચમચાવી નાખનાર એક દર્દનાક ભરી ઘટના અમને આજે પણ અમારા હૃદયમાં એકદમ અમને ધ્રુજારી છૂટાવે એવી ઘટના અમને યાદ આવે છે. અમે અમારા માતા પિતાને તે સમયે ખોયેલા આજ સુધી પણ અમે એમને ભૂલાવી શકેલ છે નહીં. આખા ભુજની અંદર અમારા વિસ્તારમાં પાટવાડી નાકું, સોનીવાડ ગામનો લગભગ એરિયા લાશોના ઢગલાથી ખડકાઈ ગયો હતો. લોકો બચાવની સતત રાડો પાડતા હતા, પણ જે જીવ હયાત હતા એ પોતાને બચાવવા માટે આમથી આમ દોડાદોડી કરતા હતા. અમારા માટે તો આ દિવસ ખૂબ જ જેને કંઈ દર્દનાક છે. અમે જીવશું ત્યાં સુધી અમારા મગજની અંદર આ દિવસ તો જવાનો છે જ નહીં. અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. અમે પોતે પહેરે કપડે બહાર નીકળ્યા હતા. બધું શૂન્યમાંથી સર્જન ફરીથી કર્યું. બધું જ થઈ ગયું 26 વર્ષની અંદર, પણ જે માણસો ગુમાવ્યા છે એનું તમને આજ સુધી પણ હૃદયમાં અમને એમ જ છે કે અમારે કોઈ દિવસ આ દિવસ અમારે હવે ક્યારે જોવો પણ ન પડે.